નમસ્કાર. હાલ થોડા દિવસથી મુંબઈમાં પણ સરસ મજાનો ઠંડીનો ચમકારો છે. સવારના વાતાવરણ ખૂબ જ સરસ હોય છે, પણ જો તમે બારીની બહાર નજર કરશો તો ત્યાં ફોગ છે કે સ્મોગ એ જાણવું થોડું મુશ્કેલ બની ગયું છે. અત્યાર સુધી આપણે દિલ્હીની પ્રદૂષિત હવાની વાતો કરતા આવ્યા છીએ, પણ મુંબઈમાં પણ વાતાવરણ થોડું દોહળાતું જાય છે, એટલે થોડું ખરાબ થતું જાય છે. એનું એક મુખ્ય કારણ આપણે જોઈ રહ્યા છે વર્ટિકલ ડેવલપમેન્ટ. હાલમાં આપણે બધી જગ્યાએ મુંબઈમાં રીડેવલપમેન્ટ જોઈ રહ્યા છે અને એવામાં વર્ટિકલ ગ્રોથ એટલે કે સ્કાય સ્ક્રેપર્સ બધી જગ્યાએ દેખાય છે. એવામાં જમીન પર જગ્યા જ ક્યાં છે? તો એવામાં જે આપણે ગ્રીન બિલ્ડિંગની વાત કરતા હતા એને આપણે આપણી લાઈફમાં કઈ રીતે ઉતારી શકીએ? તો ગ્રીન કવર વધારીને. તો ગ્રીન કવર કઈ રીતે વધારી શકાય? તો સૌ પ્રથમ તમારા બિલ્ડિંગની આસપાસ જ્યાં તમને સારી જગ્યા મળે ત્યાં તમને એક ટ્રી વાવવું જોઈએ, છોડ વાવવો જોઈએ. ત્યારબાદ બિલ્ડિંગમાં પોડિયમ લેવલ પણ હોય છે. પોડિયમ લેવલ ઉપર તમે લેન્ડસ્કેપિંગ કરીને પણ ગ્રીનરી વધારી શકો છો. નાના નાના પોટ્સ પણ રાખી શકો છો, સાથે ક્રીપર પણ રાખી શકો છો. બાયોફિલિક ડિઝાઇન દ્વારા પણ તમે તમારા બિલ્ડિંગમાં ગ્રીન કવર વધારી શકો છો, ગ્રીનરી વધારી શકો છો. સાથે જ ઘરની જ વાત કરીએ તો બાલ્કની હોય તો બાલ્કનીમાં તમે નાના નાના છોડ રાખીને ત્યાં તમે ગ્રીનરી વધારી શકો છો. હાલમાં તો ઇન્ડોર પ્લાન્ટ્સ પણ આપણને મળી રહ્યા છે. ઘણા બધા ઇન્ડોર પ્લાન્ટ્સ એવા હોય છે જે ઓક્સિજન આપે છે અને દેખાવમાં પણ સારા લાગે છે, સ્ટ્રેસ લેવલ પણ ઓછું કરે છે. અને જો નીચે જગ્યા ન હોય તો તમે હેંગિંગ પોટ લગાડીને પણ એમાં તમે છોડ વાવી શકો છો. મારી પાછળ તમે જોઈ શકો છો ઘણા ક્રીપર્સ એવા છે જે ઘરમાં ઓછી મહેનતે સારો વસવાટ કરે છે અને આપણને એ સારી સ્ટ્રેસમાંથી છુટકારો આપે છે, આપણને સારી હવા આપે છે અને એક સારું વાતાવરણ આપે છે. તો બસ આવી નાની નાની ટિપ અપનાવો અને ગ્રીન બિલ્ડિંગ તરફ પોતાનો એક પગ આગળ વધારો. અને આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે ફોલો કરો મિડ ડે ગુજરાતી અને રિયલ સ્ટેટ ઓફ રિયલ એસ્ટેટને.